હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન. જ્યારે પણ કાંઈક ચટપટું અને હેલ્ધી બંને ખાવાનું મન થાય ત્યારે આ ઘઉંના લોટના પીઝા છે તે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગે છે. બિલકુલ બજારથી લીધા હોય તેવા જ લાગશે અને એકદમ હેલ્ધી એવા બની અને તૈયાર થાય છે. તો આ સરસ મજાના પીઝા છે તે બનાવવાની શરૂઆત કરીએ. એ પહેલાં જો તમે મારા ચેનલ પર નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરી અને આવી રેસીપી તમને મળતી રહે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે મેં અહીંયા જે ઘઉંનો લોટ છે તેને થોડો એવો જાડો બાંધી અને તૈયાર કરી લીધો છે. તેની અંદર થોડું એવું મીઠું અને મોણ નાખી અને થોડો એવો જાડો બાંધી અને તૈયાર કરેલો છે. તેનું આપણે આવી રીતે ભાખરીની સાઇઝનું બેઝ છે તે વણી લેવાનું છે. થોડું એવું જાડું આપણે રાખીશું, ભાખરી રાખીએ બિલકુલ તેવું જ. પછી આવી રીતે તેની અંદર કાણા છે તે પાડી લઈશું, જેનાથી એકદમ ક્રિસ્પી એવું આપણો બેઝ છે તે તૈયાર થશે. પછી તવા ઉપર તેને 1 થી 2 મિનિટ માટે શેકી લેવાનું છે. પેલું પડ છે તે એકદમ આવી રીતે કાચું છે તે રાખીશું, કારણ કે જો વધારે ગરમ થશે તો તેની અંદર રોટલીનો શેપ છે તે આવી જશે. એટલા માટે થોડું એવું કાચું એવું રાખી અને ફરીથી 1 થી 2 મિનિટ માટે આપણે એને શેકી લેવાનું છે. હવે 1 થી 2 મિનિટ પછી એકદમ સરસ એવો બેઝ છે તે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેની ઉપર સ્ટફિંગ લગાવી દઈશું. એના માટે મેં અહીંયા ટોમેટો કેચઅપ અને મેયોનીઝ છે તે બંનેને મિક્સ કરી અને લગાવી દીધું છે. જો તમારે પિઝા સોસ લગાવવો હોય તો તે પણ લગાવી શકો છો. અહીંયા તમારે તમારા ટેસ્ટ મુજબના સોસ છે તે લગાવી લેવાના. પછી આપણે તેની અંદર થોડા એવા સ્વીટકોર્ન છે તે એડ કરી દઈશું. અહીંયા મેં સ્વીટકોર્ન છે તે બાફી અને લીધેલા છે. પછી કેપ્સિકમ, ડુંગળી અને ટમાટર છે તે એડ કરી દેવાનું છે. અહીંયા તમારે જો ડુંગળી ન નાખવી હોય તો તે પણ સ્કીપ કરી શકો છો. બધું છે તે એકદમ સારી રીતે આવી રીતે આપણે પાથરી દઈશું. પછી ઉપરથી આપણે પનીરના ટુકડા છે તે એડ કરીશું. અહીંયા પનીર મારી પાસે પડેલું હતું તો મેં નાખેલું છે, તમે તેને સ્કીપ કરી શકો છો. પછી ઉપરથી આપણે ચીઝ છે તે ખમણી અને એડ કરી દઈશું. અહીંયા તમારે જો મોઝરેલા ચીઝ એડ કરવું હોય તો તે પણ એડ કરી શકો છો. મેં અહીંયા ક્યુબ છે તે લીધેલી છે. 1 ક્યુબ છે તે મેં આખી આવી રીતે ખમણી અને એડ કરી દીધી છે. ઉપરથી થોડા એવા આપણે ચીલી ફ્લેક્સ છે તે એડ કરી દઈશું. મેં અહીંયા વધારે તીખું નથી કરેલું એટલે થોડા એવા જ એડ કરેલા છે. પછી આપણે તેને શેકી લેવાનો છે. તવા ઉપર જ એકદમ લો ફ્લેમ ઉપર તેને શેકવાનો છે અને આવી રીતે ઉપરથી કવર કરી લઈશું, જેથી કરી અને બાફની અંદર એકદમ સારી રીતે બફાઈ જાય. અહીંયા 2 થી 3 મિનિટ માટે તેને મેં કૂક કરી લીધું છે. નીચે બેઝ પણ આપણે જોઈ લઈશું, એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે તેને ઉપર આપણે ઓરેગાનો છે તે એડ કરી દેવાનું છે. ચીલી ફ્લેક્સ જો તમારે વધારે તીખું જોતું હોય તો એડ કરવા. તો આપણા સરસ મજાના ઘઉંના લોટના પીઝા છે તે બની અને તૈયાર થઈ ગયા છે. કટરથી આવી રીતે તેને કટ કરી લઈશું. તો બજારના જે પીઝા મળે છે તેનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને આ પીઝા છે તે તમે બાળકોને અઠવાડિયાની અંદર 2 વખત પણ આપી શકો છો.